માનો છો કે તમને જીતનારું આ જગતમાં કોઈ છે જ નહીં. જીતનારો કોઈ છે જ નહીં. તમારું અભિમાન છે. તમને પણ ધૂળ ચડાડી દે એવા યોદ્ધા પડ્યા છે આ જગતમાં. તો હાલ ને હાલ મને બતાવો, યુદ્ધનું આમંત્રણ આપો. આમંત્રણ છે ધારાસંઘની સાથે યુદ્ધ કરવા તું તૈયાર થઈ જા ધારાસંઘ. હું તેને આમંત્રણ આપું છું. કેમ સારું ભગવતી નો હશે એમાં તમારું કઈ ન હોય. ભાર નથી કર્યો તમે. કઈ ભાર છે. ભગવતી નો દોરો બાંધેલો છે. જેનામાં તાકાત હશે એ નમીન ચાલ્યા જશે. મને તો હવે યુદ્ધ જોવાની મજા આવશે.
હજી આખી મહાબલી યોદ્ધા બજાડી અને યુદ્ધની મજા માણું. જરાસંઘ અને મહાબલી કંસને બજાડું. તો લાવ અત્યારે હું કંસને જઈ અને ચાવી ચડાવું. ના છે કે આ પૃથ્વી લોકમાં તું એક જ મહાબલી છે. એ તારું અભિમાન ભાંગી નાખ મહાબલી. નહીં રાજા, મથુરાનો રાજા કોણ? મારા સ્વાય કોઈ બળવાન નથી. તારા મનમાં જો અભિમાન હોય તો નીલગિરી પર્વતનો રાજા જરાસંઘ તારા રાજ્ય ઉપર ચડાઈ કરીને આવે છે. તું એને જીતી લે તો હું માનું કે તું મહાબલી છો. મારા ગંદા જરાસંઘ બળવાન હોય, યુદ્ધની આમંત્રણ આપી દો. મથુરાનો રાજા કોણ? યુદ્ધ કરવા તૈયાર છે. હવે મહાબલી કંસ અને જરાસંઘ ને બજાડો અને પછી ઉભો ઉભો યુદ્ધ જોવું. યુદ્ધ ખોટ્યું કે નહીં? જરાસંઘ જેવો બળવાન છે કે નહીં? નારાયણ નારાયણ. આ નારદજી આખી પૃથ્વીમાં ફરતા જ હોય છે. ઘણાય પીડ્યા છે. હજી શાંતિ રાખો. હમણાં તમારી સામે યુદ્ધ કરવા આવે છે મથુરાનો મહાબલી કંસ. તમારી માટે મેં ગોતીને જ રાખ્યું છે. હું કામ એવા જ કરું છું. ના બોલો મહાબલી. યુદ્ધ
શું મેલીશ? અરે જલારામ, જો હારી જાસ તમારું રાજ આપીશ. તું હારી જાસ સુદાસ. એ મથુરાના કસ, હા જલારામ. હું જો હરિદાસ હા તમારી બે બહેનો તને અર્પણ કરીશ તારું જગત મેદાનો મેદાનમાં. મથુરાના કસ, અત્યારે મારી હાર છે. તમારે બે બહેનો છે એને બોલાવી અને તને અર્પણ કરું છું. હે પ્રધાનજી, મારી બહેનોને હાજર કરો. કઈ મથુરાના રાજા કસ, આજથી મારો બહેનોનો હાથ તારા હાથમાં આપું છું. આપી દે. કઈ મથુરાના રાજા, કેમ જલારામ? તેને દ્રાસવાનની જરૂર પડે ત્યારે દ્રાસવાનને યાદ કરજો. બરાબર છે. હવે કાંઈ બાકી છે? હવે હે નારા, હવે કાંઈ બાકી છે? ના, હવે આ મહાબલીના યુદ્ધમાં મને મજા આવી, તો હવે હું મારા સ્વર્ગલોક તરફ પાછો ફરું. શ્રીમંત કેમ નારાજ? નારાજ. સાગર પૃથ્વીમાં પેદા થયેલો કે કસને જીતી કોઈ જાય છે? અરે મહાબલી કંસ, અભિમાન ન કરો. હજી એક દિવસના સમય નહીં. મથુરાનો રાજા કસ છે. ત્યાં સુધી અભિમાન આવું જ રહેશે. મને જ્યારે એવો યોદ્ધો મળશે તો હું યુદ્ધનું આમંત્રણ દેવા આવીશ. નારાયણ. નારાયણ જાજો. વાસુદેવ આવી ગયા છે તો લગન ની તૈયારી કરો. બરાબર તૈયારી જ છે. એ મંગલિયા વરતાઈ રે શોભાસે એકરે રે
જનાર્દન દેવાય રે શોભા કરે રે પેલા મંગા જનાર્દન દેવાય રે શોભા કરે પેલા મંગા ઓય કોના નદાન દેવાય પાછું મહેમાન જોવા માટે બંધાયા છે દેવકી ને વાસુદેવ ને 50 રૂપિયા કિલો કરે છે. બોલો અંબે માત કી જય. બીજા 10 રૂપિયા બીજા 10 રૂપિયા દેવકી ને વાસુદેવ ના ગણામાં આવે છે. બોલો અંબે માત કી જય. બે મંગળિયા વેચ્યા તો બે બાકી કે બાબો પછી કે પૈસા દેવા બહુ નહીં આવે.
હાલો ભાઈ હાલો બોલો થોડાક સાંભળેલા ભાઈ રામના ભરોસે દેવકી અને વસુદેવના હાથ જોડવામાં 80 રૂપિયા આવશે. બોલો અંબે માતા કી હવે એક મંગળ કરી દીધું બાબા. જાઓ